ગુજરાત રિયલ એસ્ટેટ ગાઈડને યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને ગુજરાત.રિયલ એસ્ટેટ ગાઈડ મારા ઇન્સ્ટાગ્રામ પેજનું નામ છે. તમે અચૂકથી મારી ટ્રેન્ડિંગ રીલ્સ જોવા માટે, હાઉસ ટૂર જોવા માટે અચૂકથી તમે ઇન્સ્ટાગ્રામને ફોલો કરજો. તો આજે તમારા માટે જે 4 BHK અપાર્ટમેન્ટ હું લઈને આવી ગયો છું. લોકેશન છે રાંદેસણ, જે કોબા ગાંધીનગર હાઈવે, એરપોર્ટ જવાના હાઈવે રોડ ટચ આવેલી સ્કીમ છે. સુંદર મજાનો પ્રોજેક્ટ છે. અને હું પહેલાં તમને હોલ ને કિચન ત્યાંથી કેમ વિડીયોની શરૂઆત નહીં કરી, કેમ કે હું સુંદર મજાની સરપ્રાઈઝ આપવા માગું છું મારા યુઝરને. કેમ કે તમે આ રીતની ડિઝાઇન, આ રીતનો કોન્સેપ્ટ, આ રીતનો લિવિંગ રૂમ, કિચન, બીજું આ ડેવલપરે જે 4 બેડરૂમ જે ડિઝાઇન કર્યા છે, પહેલો એવો પ્રોજેક્ટ મેં જોયો છે ગાંધીનગરમાં અંદર જે 4 બેડરૂમ જે સેપરેટેડ છે, ઇન્ડિવિજ્યુઅલ છે. એકે બેડરૂમથી જોઈન્ટ આવેલા નથી. 4 ઇન્ડિવિજ્યુઅલ બેડરૂમ આ ડેવલપરે ડિઝાઇન કર્યા છે. તો 435 વાળાની સાઇઝ છે. એકદમ તમે બંગલાની ફિલિંગ લેવા માગતા હોય તો આ પ્રોજેક્ટ તમારા માટે પરફેક્ટ ડેસ્ટિનેશન છે. વેસ્ટિબુલની જગ્યા છે. તમે જુઓ, આ ઘરની એન્ટ્રી છે. પર ફ્લોર ઉપર 2 જ યુનિટ તમને મળી રહેવાના છે. બંનેને તમને લિફ્ટ મળી રહેવાના છે. બાયોમેટ્રિક તમને લોક મળી રહેવાનું છે. સ્માર્ટ લોક તમે અહીંયા જોઈ શકો છો. સામે એક અપાર્ટમેન્ટ, એની બાજુમાં લિફ્ટ, અહીંયા લિફ્ટ, અહીંયા એનું અપાર્ટમેન્ટનો ડોર, બરાબર. વેસ્ટિબુલમાં તમે ઘણી જગ્યાએ તમે આમ એકદમ ગલી જોતા હશો. આ એક ટાઇલ્સ દેખાય છે એટલી તમે ગલી જોતા હશો, પણ તમે વેસ્ટિબુલની આ સ્પેસ જુઓ, તમે કેટલી સુંદર મજાની સ્પેસ આપી છે. જે મેં સરપ્રાઇઝની તમને વાત કરી હતી, લિવિંગ રૂમ તમે અહીંયા જોઈ શકો છો કે લક્ઝરી કોને કહેવાય. 435 વારનો રાંદેસણમાં 4 BHK અલ્ટ્રા લક્ઝરિયસની સાચી ડેફિનેશન. એટલે આ પ્રોજેક્ટ હું કહી શકું છું, હું આને ટિક માર્ક આપી શકું છું એવો પ્રોજેક્ટ છે. કેમેરામેન તમે કંઈક અહીંયાથી આ ખાલી લિવિંગ રૂમની તમે ડિઝાઇન બતાવો. અને એની સાથે સાથે ઇન્ટિરિયર ડિઝાઇનરે બી બહુ સુંદર મજાનું અહીંયા વર્ક કર્યું છે. તમે જોઈ શકો છો. આ રીતે તમે બ્યુટિફુલ ડિઝાઇન તમે કરી શકો છો. આ સેમ્પલ હાઉસ છે, પણ તમે આ રીતે કંઈક તમે ડિઝાઇન કરી શકો છો. તમે જોઈ શકો છો. લિવિંગ રૂમની સ્પેસ જુઓ તમે. આજે લક્ઝરી સાચી વસ્તુમાં શું કહેવાય? એવું કહેવાય કે તમારા જેના સોફા દિવાલથી અડેલા ના હોય એને લક્ઝરી કહેવાય. દિવાલથી અડેલા હોય તો એને લક્ઝરી ના કહેવાય. તમે અહીંયા જોઈ શકો છો. બંગલાની જે ફિલિંગ લેવી હોય તો અહીંયા તમને અહીંયા મળી રહેવાની છે. તમે આવી રીતે એલ શેપનું તમે ડિઝાઇન કરી શકો છો. અહીંયા તમારું ટીવી યુનિટ આવશે. અહીંયા તમારી ડાઇનિંગ સ્પેસ છે. તમે ડાઇનિંગ અહીંયા તમે જોઈ શકો છો. આરામથી 8નું સિટિંગ થાય એટલી ડાઇનિંગની સ્પેસ આપી છે. તમે આ ડેકોરેટિવની સ્પેસ તો જુઓ. ઇન્ટિરિયરે કેટલી નાની નાની વસ્તુનો ધ્યાનમાં રાખીને કામ કર્યું છે. તમે જુઓ, આ રીતે તમે ડેકોરેટિવ, તમે એવોર્ડ્સ તમારા મૂકી શકો છો, તમારા સર્ટિફિકેટ્સ મૂકી શકો, તમારી ડિગ્રી મૂકી શકો છો. તમે આવું કંઈક શોકેસ કબાટ બનાવવું હોય તો આ 4 BHK તમે આ કંઈક ડિઝાઇન તમે કરી શકો છો. મને પહેલાં જોઈને લાગ્યું કે આ કંઈક બેગ મૂકી છે, પણ તમે જોઈ શકો છો કેટલું સુંદર મજાનું ઇન્ટિરિયર તમારું અહીંયા તમને જોવા મળે છે. તો આ તમારું કિચનની સ્પેસ છે. અહીંયા તમારું સર્વિસ પ્લેટફોર્મ સમજો. તમે સવારે બ્રેકફાસ્ટ કરવા માટે અહીંયા બેસી શકો છો, નાસ્તો કરવા માટે બેસી શકો છો. આ તમારું એલ શેપનું તમારું કિચન આવશે. સેપરેટેડ કિચન આપેલું છે. એક્સ્ટ્રા તમને સ્ટોર મળી રહે છે. તમે આ રીતે કરી શકો છો. અને બીજું કેવું છે, વેન્ટિલેશન માટે અલગથી અહીંયા બારી આપી છે. તમે આ જે ચીમની ના કરવી હોય તો તમે સ્ટવથી અલગથી વેન્ટિલેશન કરી શકો છો. તો આવું મસ્ત મજાનું પ્રીમિયમ 4 BHK તમે યુટિલિટી વોશિયાર તમે જુઓ. લેડીઝ કામ કરી શકે આવી તો ઊભું પ્લેટફોર્મ બનાવીને આપવાના છીએ. આ વોશિંગ મશીનની સ્પેસ તમને છે. અહીંયા તમારો સ્ટોર રૂમ મળશે. તમને ઓછી તો તમને જગ્યા પડવાની જ નથી. આ અપાર્ટમેન્ટમાં એની ગેરંટી છે. તમે આ રીતે તમારું ફ્રીજ તમે કરી લાવી શકો છો, મોટું તમે લાવી શકો છો. એવું સુંદર મજાનું તમને અહીંયા સ્પેસ આપી છે. અને તમે જુઓ કિચનની સ્પેસ કેટલી મોટી છે. અહીંયાથી તમે સેપરેટ કરો ને એવડી મોટી કિચનની સ્પેસ છે. અને આ જે વ્યૂ અહીંયાથી તમને મળે છે, આજે જે લિવિંગ રૂમનો તમને અહીંયા વ્યૂ મળે છે, તમે આજે ફેમિલી મેમ્બરમાં 20-25 જણ બી આવ્યા હોય ને તો આ લિવિંગ રૂમમાં તમને ઓછી જગ્યા ના પડે. એટલી સુંદર મજાની લિવિંગ રૂમમાં સ્પેસ આપી છે. આવો હું તમને એક સુંદર મજાની વસ્તુ બતાવું. પહેલી વસ્તુ તો આ પેસેજ. તમે ઘણા બધા અપાર્ટમેન્ટમાં એક તમે ગલી જોઈ હશે. આ પેસેજની તમે સ્પેસ જુઓ, કેટલી સ્પેસ છે. આજે હું ઊભો છું, આટલી સ્પેસ તમે જુઓ, બરાબર. એની સાથે સાથે પૂજા યુનિટ પરફેક્ટ સેટ થાય છે. તમે અહીંયા જોઈ શકો છો. સુંદર મજાની પૂજાની સ્પેસ આપી છે. આજે દાદા દાદી, સિનિયર સિટીઝન, બાળકો સાથે પૂજા કરવા બેસવું હોય તો અલગ સ્પેસ ડેવલપરે ધ્યાનમાં રાખીને આપી છે. હું તમને પહેલો માસ્ટર બેડરૂમ બતાવીશ. એમાં સાથે સાથે જે બંગલાની ફિલિંગ અપાવે ને એ રીતના વોશરૂમ બનાવ્યા છે. તમે જોજો, ખાલી વોશરૂમની ડિઝાઇન તમે જોજો. આ તમારો પહેલો માસ્ટર બેડરૂમ છે. તમે માસ્ટર બેડરૂમની સાઇઝ તમે જુઓ.
બધા પ્રીમિયમ સાઇઝના માસ્ટર બેડરૂમ છે. તમે કિંગ સાઇઝનો અહીંયા બેડ બનાવ્યા પછી બી કેટલી જગ્યા રહેશે તમે અહીંયા જોઈ શકો છો. આ સેમ્પલ આવશે. અહીંયા સામે તમારું ટીવી યુનિટ આવશે. અહીંયા તમારી સ્ટડી ડેસ્ક છે, વર્ક ફ્રોમ હોમની ઓફિસ હોય તમારી, તમે અહીંયા કોમ્પ્યુટરમાં કામ કરી શકો છો એ રીતની ડેસ્ક આપી છે. અહીંયા તમારું આ વોર્ડરોબ સેટ થાય છે. અહીંયા તમારું ડ્રેસિંગની જગ્યા આપી છે. અહીંયા એક એક્સ્ટ્રા સ્પેસ આપી છે. હવે મોસ્ટ સરપ્રાઇઝ વસ્તુ કહું તો આ બાથરૂમ, તમે બાથરૂમ જોઈ શકો. પ્રીમિયમ કોલેરના ફિટિંગ ડેવલપરે આપ્યા છે. અહીંયા તમે શાવર માટે અલગથી આ રીતે બનાવી શકો છો. અહીંયા વોશ બેસિંગ આવે છે. હવે જે મેં તમને વાત કરી ક્લોસેટ, વોકિંગ ક્લોસેટવાળા તમને આ રીતે અપાર્ટમેન્ટ મળી જવાના છે 4 BHKના અંદર. તમે આ બધી વસ્તુ તમે બંગલોમાં કરી શકો છો, ફ્લેટમાં નથી કરી શકતા. તો આ ડેવલપરે તમારા બંગલાની મજા લેવી હોય ફ્લેટના અંદર તો એ રીતના ડિઝાઇન કરે છે. બીજો માસ્ટર બેડરૂમ તમે જુઓ, તમે આની સાઇઝ જુઓ, આની ડિઝાઇન જુઓ, આનું ઇન્ટિરિયર વર્ક જુઓ, એટલું સુંદર મજાનું ઇન્ટિરિયર વર્ક આપ્યું છે. અહીંયા તમારું ક્લોસેટ તમે જોઈ શકો છો. અહીંયા તમારું બેડ આવશે. અહીંયા તમારી સ્પેસ આવશે. અહીંયા તમારું ટીવી યુનિટ આવશે. આમાં તમે એક સરપ્રાઇઝ ઇન્ટિરિયરવાળા એક કામ કર્યું છે કે ભાઈ આપણે બાથરૂમ ક્યાં, તો આ રીતે હિડન બાથરૂમ આ લોકોએ ડિઝાઇન કર્યું છે. તમે ઇન્ટિરિયરમાં ખબર જ ના પડે. તમે બાથરૂમની ડિઝાઇન તમે જોઈ શકો છો. તમે એવું લાગશે કે હું પ્રીમિયમ 5 સ્ટાર હોટલમાં આવ્યો છું ને એ રીતની બાથરૂમની ડિઝાઇન કરી છે. એના અંદર બી ક્લોસેટ તમને સુંદર મજાનું સેટ થાય છે. તમે ક્લોસેટ તમે જોઈ શકો છો. આ રીતના કબાટ તમે અંદર બનાવી શકો છો. એવી પ્રીમિયમ ડિઝાઇન છે. તો તમે જુઓ, હું તમને કીધું ને ઇન્ડિવિજ્યુઅલ, એક બેડરૂમ અહીંયા આવ્યો, એક બેડરૂમ અહીંયા, એની કોઈ દિવાલ અડેલી નથી. જુઓ બીજા બેડરૂમ, બીજો બેડરૂમ અહીંયા છે, એની કોઈ દિવાલ અડેલી નથી. હવે હું તમને ત્રીજો બેડરૂમ બતાવું. લાસ્ટમાં તમે વિડીયોમાં વેટ કરજો, તમને બાલ્કની બતાવીશ. તમે બાલ્કનીની સાઇઝ તમે જુઓ. આ આપણો ત્રીજો બેડરૂમ આવે. ત્રીજા બેડરૂમના સામે તમારે હેન્ડ કરવા માટે વોશ બેસિંગ આપેલું છે અહીંયા. આ તમારો ત્રીજો બેડરૂમ. આની તમે સાઇઝ તમે જુઓ. સાઇઝમાં તો તમને એવું લાગશે જ નહીં કે મને બેડરૂમ નાનો પડે છે. તમે જોઈ શકો છો. આ તમારો બેડરૂમ આ રીતે તમે સેટ કરી શકો છો. અહીંયા તમારું ક્લોસેટ આવશે. તમે ક્લોસેટ તમે અહીંયા આ રીતે સેટ કરી શકો. અહીંયા તમારું ડ્રેસિંગ ટેબલ આવશે. એનું તમે ટોયલેટ તમે જોઈ શકો છો. તમે ટોયલેટ જોઈ શકો છો. એમાં બી તમને શાવર પેનલ આપી છે, ક્લોસેટ તમને આપ્યું છે. તમને 3 બેડરૂમના અંદર તમને ક્લોસેટ મળી રહેવાના છે. આવો પ્રીમિયમ ડિઝાઇન કર્યો છે. તો આ ત્રીજો બેડરૂમ. હવે તમે જુઓ, આ આપણું વેસ્ટિબ્યુલ હતું, એની બાજુમાં આ ત્રીજો હતો. તો આ બી ઇન્ડિવિજ્યુઅલ બેડરૂમ અને આ આપણો ચોથો બેડરૂમ. આવો, આને તમે ગેસ્ટ બેડરૂમ તરીકે યુઝ કરી શકો છો. તમે બાળકોનો બનાવી શકો છો, દાદા દાદીનો બનાવી શકો છો, એક્સ્ટ્રા રૂમ તરીકે યુઝ કરી શકો છો. તો આ ચોથો બેડરૂમ આવશે અને આનું ટોયલેટ અહીંયા આપ્યું છે. તમે જોઈ શકો છો. હવે તમને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહું તમને. આનું જે આપેલું છે, અહીંયા તમે દરવાજો બનાવો છો. સપોઝ તમે અહીંયા દરવાજો બનાવો છો. તમારે એવું છે, તમારા ફેમિલી મેમ્બર 8 પર્સન છે, બધાને અટેચ તમારે આપવા છે રૂમ, બધાને પર્સનલ રૂમ આપવા છે. અહીંયા તમે દરવાજો બનાવો તો આ બેડરૂમનું તમારું પર્સનલ થઈ જાય. તો આ ડેવલપરે ડિઝાઇન કર્યું છે. અને તમે જુઓ, આ ત્રીજો અને આ ચોથો, 4 ઇન્ડિવિજ્યુઅલ, કોઈ દિવાલ એકબીજાથી અડેલી નથી. અને સૌથી વધારે મજા તો આ જ આવવાની, તમારા બાળકોને રમવાની મજા આવે. આજે ફેમિલી મેમ્બરને ગેટ ટુગેધર કર્યું હોય તો બેસવાની મજા આવે. એવું સુંદર મજાનું તમારું લિવિંગ સ્પેસ છે. હવે હું તમને સરપ્રાઈઝ બતાવું. બાલ્કની આવો. બાલ્કની તમે જુઓ, કેટલી મજાની ડિઝાઇન કરી છે. અહીંયા તમે પ્લાન્ટેશન કરી શકો છો. આ તમારું સોસાયટી આવશે. અહીંયા આખું ગાર્ડન લેન્ડસ્કેપિંગ આવશે. નો વ્હીકલ ઝોન આવશે. ક્લબ ક્લાસ જેવી એમ્યુનિટીઝ આપેલી છે આ ડેવલપરે. ક્લબ ક્લાસ જેવી એમ્યુનિટી આપી છે. અને લોકેશનની વાત કરું તો રાંદેસણમાં આજે તમે એરપોર્ટ હાઈવે તમારે જવું હોય, કોબા હાઈવે, ગાંધીનગર કોબા હાઈવે, તો રોડ ટચ આ સ્કીમ રહેવાની છે. અને લક્ઝરી તો કેવી છે, અહીંયા ડેવલપરે આ પ્રોજેક્ટમાં બતાવી જ દીધી છે. તો 435 વારના રાંદેસણમાં આ રીતના લક્ઝરિયસ અપાર્ટમેન્ટ લેવા હોય તો નીચે આપેલા નંબર ઉપર આજે જ કોન્ટેક્ટ કરો. અને મારી ગુજરાત રિયલ એસ્ટેટ ગાઈડની ચેનલને આવા નવા વિડીયો જોવા હોય તો આજે જ સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો. જય શ્રી રામ, હર હર મહાદેવ.